નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ. રાજનીતિ એક એવો ખેલ છે જ્યાં જીતવા માટે બધા જ દાવપેચ અને પેતરા લોકો આજમાવતા હોય છે. અને હવે તો લોકસભાની ચૂંટણી ખૂબ પાસે આવી રહી છે. ગણતરીના દિવસોમાં ચૂંટણી છે અને ચૂંટણી જ્યારે પાસે આવતી હોય ત્યારે સૌથી વધારે જરૂર જેની પડતી હોય છે તે છે રૂપિયા. જી હા, પૈસાનો ખેલ છે. પૈસા વગર તો બધી જ પાર્ટી અધૂરી છે. તેઓને મેક્સિમમ ફંડ જોઈતું હોય છે કારણ કે તો જ તેઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરતા હોય છે. તેવામાં ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા. જી હા, ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના બધા જ અકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા. તેની પાછળનું કારણ જે છે તે તો જાણીએ જ, પણ જ્યારે અકાઉન્ટ ફ્રીઝ કર્યા તે જ સમયે રાષ્ટ્રીય કોષાધ્યક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજય મકાને એક પ્રેસ કોન્ફરન્સ આનંદ ફાનંદમાં ગોઠવી. એ પ્રેસ કોન્ફરન્સમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અજય મકાન અને મલ્લિકાર્જુન ખડગરે સામેલ હતા. તેઓએ આકરા પ્રહાર કર્યા કેન્દ્ર સરકાર ઉપર અને સાથે સાથે તેઓએ આકરા પ્રહાર કર્યા ભાજપ ઉપર. તેઓનું કહેવું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ જે છે તેનો સૌથી વધુ ફાયદો ભાજપ સરકારે લીધો છે અને આ જે અત્યારે અકાઉન્ટ અમારા ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ઈડીઆઈટી દ્વારા કરવામાં આવ્યા છે અને ઈડીઆઈટી દ્વારા આ અકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા છે તેની પાછળનું કારણ રાહુલ ગાંધીએ બતાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 199 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા 2019ની ચૂંટણીમાં, જેમાં 14 કરોડ રૂપિયા જે છે તે કેશ ટ્રાન્ઝેક્શન હતું, જેની એન્ટ્રી તો છે પણ એ કેશ ટ્રાન્ઝેક્શન જ્યારે આવ્યું છે તે કેશ ટ્રાન્ઝેક્શનના ઉપર 200 કરોડનો દંડ અત્યારે ફટકારવામાં આવ્યો છે. જી હા, 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે આ 14 કરોડ રૂપિયાના હિસાબ નહીં મળતા. અને બીજી વાત એવી પણ ચાલી રહી છે કે જ્યારે 2019માં ઇલેક્શન હતું તે સમયે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પણ ફંડ વાપરવામાં આવ્યું તે ફંડ ઉપરનું ઇન્કમ ટેક્સ જે છે તે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભરવામાં નથી આવ્યું. તેથી આ 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો અને સાથે ઈડીઆઈટી દ્વારા અકાઉન્ટને ફ્રીઝ કરી લેવામાં આવ્યા. હવે કહેવું કોંગ્રેસ પાર્ટીનું એ છે કે આટલા વર્ષો તમે શું કરી રહ્યા હતા? જ્યારે ભાજપે પણ ઇન્કમ ટેક્સ નથી પે કર્યો તો ભાજપના અકાઉન્ટ શા માટે ફ્રીઝ નથી થયા? શા માટે ખાલી કોંગ્રેસના અકાઉન્ટ ફ્રીઝ થઈ રહ્યા છે? શા માટે આટલા વર્ષોની વાત હવે કાઢવામાં આવી રહી છે? જ્યારે આઈટી ત્યારે જ નહોતું ભર્યું ત્યારે તે જ સમયે તમારે એક્શન લેવાની હતી. બીજી વાત અહીંયા એ પણ થાય છે કે 1994 અને 95માં એક કેસ હતો જેની નોટિસ હાલ મૂકવામાં આવી છે અને હાલ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આટલા વર્ષો તમે શું કરતા હતા તેવું કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવી રહ્યું છે. આકરા પ્રહારો ભાજપ ઉપર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આજે અકાઉન્ટ ફ્રીઝ ચૂંટણીની પહેલા જ કરવામાં આવી રહ્યું છે. તો રાહુલ ગાંધીનું પૂછવું એવું છે કે જો અમારા અકાઉન્ટ ફ્રીઝ હશે તો અમે ચૂંટણીમાં ખર્ચ કઈ રીતે કરીશું, પ્રચાર કઈ રીતે કરીશું અને કઈ રીતે અમે અમારી પાર્ટીને સ્ટ્રોંગ બનાવીશું. સાથે જ રાહુલ ગાંધીનું કહેવું એવું પણ છે કે ખાલી 20% લોકો જે છે તે કોંગ્રેસને સપોર્ટ કરે છે, અમે 20% ભારતને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. 80% ભારત જે છે તે બીજી પાર્ટીઝને રિપ્રેઝેન્ટ કરે છે. તો આ 20% ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે પણ તેઓને ફંડની જરૂર પડે અને જ્યારે આવા ચૂંટણીના સમયે જ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે તો તેની પાછળનું યોગ્ય કારણ અમને જણાવો. અને રાહુલ ગાંધીની વાત અમુક રીતે સાચી છે તેવું લોકો પણ કહી રહ્યા છે કારણ કે ભાજપે પણ ઇન્કમ ટેક્સ નથી પે કર્યો, જેનું અત્યારે ભાજપ ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. આ એકાએક કોંગ્રેસ પાર્ટીના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, એકાએક કોંગ્રેસને લતાડ લગાવવામાં આવી અને એકાએક કોંગ્રેસને પાછળ ખેંચવામાં આવી. તેનું કારણ શું છે તે હવે જાણવાનું રહ્યું. બીજી વાત એ છે કે ગણતરીના કલાકોમાં જ આઈટી ટ્રિબ્યુનલ દ્વારા આ અકાઉન્ટ ઉપરના ફ્રીઝને હટાવી તો લેવા જ આવ્યું, પણ તે છતાંય સવાલો અહીંયા ઘણા બધા ઊભા થાય છે કે શા માટે ઇલેક્શનના થોડાક સમય પહેલા જ્યારે પાર્ટીઓને પ્રચાર માટે પૈસાની જરૂર છે તે સમયે શા માટે આ અકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા? એટલે આ જે છે તે ખુરશીનો ખેલ છે, આ ચક્કર ચૂંટણીનું છે અને હવે દરેક વ્યક્તિ પોતાની પાર્ટીને સ્ટ્રોંગ કરવા માટે બીજી પાર્ટીને આડા હાથ લઈ રહી છે. તમારું શું કહેવું છે સમગ્ર મામલા પર? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.